વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ભગવાનનો જન્મદિવસ ટૂંક સમયમાં આવે છે. એનો જન્મદિવસ છે જેને ગીતા ગાઈ છે. ગીતાના ગાનારના જન્મદિવસને શ્રાવણ મહિનામાં આપણે જન્માષ્ટમી કહીએ છીએ. આમ તો ભગવાનનો જન્મદિવસ હજારો વર્ષથી ઉજવાય છે બાહ્ય રીતે. ખરેખર કૃષ્ણ ભગવાનનો જન્મ જો જન્માષ્ટમી પૂરતો રહે, આપણા જીવનમાં કૃષ્ણનો જન્મ ના થાય તો આ જન્મ આપણો ફોગત ગણાય. માટે કૃષ્ણને સમજવો પડે. સમજવા માટે સૌથી પહેલા કૃષ્ણનું અધ્યાત્મ સમજવું પડે. અને એટલા જ માટે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કરીએ છીએ. અત્યારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાય કર્મયોગના 7મા શ્લોકનું પહેલું ચિંતન લઈએ છીએ. બહુ સુંદર વાત ભગવાન કરે છે. અર્જુને, જેને દેહાભિમાની નથી, જે આત્મજ્ઞાની છે, એવા લોકોએ કર્મ ત્યાગ કરેલો છે, તે જોઈને પોતે પણ કર્મ ત્યાગ કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે દેહાભિમાન વાળો મનુષ્ય જીવનમાં કોઈ પણ અવસ્થામાં કોઈ પણ રીતે ક્ષણ માત્ર પણ કર્મ છોડી શકતો નથી. જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. ભગવાને બહુ સુંદર વાત કરી છે. અને જો આવી પરિસ્થિતિમાં કર્મ ત્યાગ કરવાનો તે પ્રયત્ન કરશે તો 6થા શ્લોકમાં ભગવાને કીધું છે કે માત્ર કર્મેન્દ્રિયોને બળપૂર્વક રોકી રાખીને મનને ફરતું રાખવા વાળો, મનને ભટકતું રાખવા વાળો પ્રત્યેક વ્યક્તિ મિથ્યાચારી છે. દુનિયાને બતાવે છે કે હું કર્મનો ત્યાગી છું, અંદર તો તેનું મન ફરતું હોય છે. તે મિથ્યાચારી છે, તે ઢોંગી છે, તે પાખંડી છે. બહુ સ્પષ્ટ ભાષામાં કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. જગત જેની વાતને માન્ય રાખવું જોઈએ, જગતમાં આજ દિન સુધી તેને કહેલા સિદ્ધાંતોને ખંડન કરવા વાળો કોઈ જન્મ્યો નથી અને જન્મશે નહીં. એટલા સનાતન સત્ય સિદ્ધાંતો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધા છે. આ જગત ગુરુ આપણને કહે છે કે મનુષ્ય માત્ર ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકશે નહીં, જેને દેહાભિમાની છે તે. અને જો કર્મ ત્યાગ કરવાનો પ્રયત્ન કરશે તો બાહ્ય રીતે છે, અંતઃ મન તેનું ભટકતું છે, એ તો મિથ્યાચાર છે. તો પછી આપણે કરવું શું? આ એક મોટો પ્રશ્ન ઉભો થાય. એના માટે ભગવાન 7મો શ્લોક કહે છે યત્સ્વેન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેર્જુન કર્મેન્દ્રિયૈ કર્મયોગમ અશક્તઃ સ વિશિષ્યતે. બહુ સુંદર વાત ભગવાને કીધી છે. શું કીધું છે? હે અર્જુન, યત્સ્વેન્દ્રિયાણિ મનસા, જે પોતાની ઇન્દ્રિયોને મનના વશમાં રાખે છે, મનના નિયમમાં રાખે છે, મનના સંયમમાં રાખે છે, મનથી નિયમિત કરે છે. જે પોતાની ઇન્દ્રિયોને મનથી સંયમિત રાખીને, હે અર્જુન, કર્મેન્દ્રિયૈ કર્મયોગઃ, જે પુરુષ પોતાની ઇન્દ્રિયોને મનથી સંયમમાં રાખીને કર્મેન્દ્રિયોને કર્મયોગ કરવા માટે પ્રેરે છે, તે અશક્ત સૌથી શ્રેષ્ઠ છે, એવું ભગવાને કીધું છે. અહીંયા આખા શ્લોકની પૂર્વ ભૂમિકા આપણે સમજવી જોઈએ. આવતા સોમવારે આપણે એની પૂર્વ ભૂમિકા સમજવાનો પ્રયત્ન કરશું. પણ આ શબ્દમાંથી આપણે અત્યારે એક શબ્દ ઉઠાવીએ છીએ, અશક્ત. ભગવાન એવું કહે છે કે આ જે અશક્ત છે, પોતાની ઇન્દ્રિયોને મનના વશમાં રાખે છે અને કર્મેન્દ્રિયોને કર્મ કરવા માટે પ્રેરે છે, તે અશક્ત છે. તે અશક્ત સ વિશિષ્યતે, એ વિશિષ્ટ છે, એ શ્રેષ્ઠ છે. હવે પ્રશ્ન ઉભો થાય કે અશક્તને સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. એટલા માટે પ્રયત્ન કરીએ છીએ અશક્તને સમજવાનો કે કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલો છે, જન્માષ્ટમી સાથે જોડાયેલો છે, એ કૃષ્ણના જીવન ચરિત્રને સમજાવવા માટે સમર્થ શબ્દ છે. આ શ્લોકમાં આવી ગયો અને જન્માષ્ટમી પણ આવી ગઈ. આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. એટલા માટે પ્રયત્ન કરવો જોઈએ કે અશક્ત જેવા ઘણા બધા શબ્દો આપણા મનમાં પડેલા છે,
માટે આપણને અશક્તની કિંમત સમજાતી નથી. એક શબ્દ છે અશક્ત, બીજો શબ્દ છે આશક્તિ, ત્રીજો શબ્દ છે અનાશક્તિ. આ બધા શબ્દોના કારણે આપણને અશક્ત શબ્દ સમજવામાં થોડી તકલીફ પડે છે. સમજી લઈએ, આ અશક્તમાં આ સ અને આ શ, આ બેમાં જ ફેર છે. આ અશક્ત એટલે શું? આ અશક્તનો અર્થ થાય છે નિર્બળ, જેનામાં શક્તિ નથી તેવો માણસ, જે શક્તિહીન છે તેવો માણસ નિર્બળ. આશક્તિનો અર્થ શું? આશક્તિનો અર્થ થાય છે દ્રઢ રાગ, જેના વગર ચાલે ના. મન 24 કલાક જાગૃત અવસ્થામાં તેનું જ ચિંતન કર્યા કરે એને કહેવાય છે આશક્તિ. અને આશક્તિ જેને છે તેને કહેવાય છે, બીજો એક શબ્દ આપણે લઈ લઈએ, આશક્ત. આ જેને છે તે આશક્ત, અને આ જેને નથી એ છે અશક્ત. આસક્તનો વિરોધાર્થી શબ્દ છે અશક્ત. આસક્ત એટલે દ્રઢ રાગ, અને અશક્ત એટલે જેને રાગ નથી તે. અને આ અનાશક્ત એટલે અનાશક્તનો પર્યાય શબ્દ છે. આ એનો વિરોધી શબ્દ છે. સમજવાનો પ્રયત્ન કરજો. આપણે સમજવું છે અશક્ત, પણ આપણા મનમાં આટલા બધા શબ્દો પડેલા છે એટલે આપણને આ સ્પષ્ટ સમજાતું નથી. આપણામાં અશક્ત છે, આપણામાં આસક્તિ છે, આપણામાં અનાસક્તિ છે, આપણામાં આસક્ત છે. અશક્ત એટલે જેનામાં શક્તિ નથી તેવો. આસક્તિ એટલે દ્રઢ રાગ જેનામાં પડેલો છે તે વૃત્તિને આસક્તિ કહેવામાં આવે છે. અનાસક્તિ એટલે અશક્તનો જ પર્યાય શબ્દ છે. અને આસક્ત એટલે જેનામાં આસક્તિ છે એને આસક્ત કહેવાય છે. આટલા બધા શબ્દો છે. હવે મૂળ શબ્દ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, અશક્ત. અહીંયા ભગવાન કહે છે અશક્ત સ વિશિષ્યતે. આવો જે અશક્ત છે એ દુનિયામાં શ્રેષ્ઠ છે, એ દુનિયામાં વિશિષ્ટ છે, એ દુનિયામાં બેનમૂન છે, એની દુનિયામાં કોઈ જોતો નથી. પણ કેવો અશક્ત? જે કર્મેન્દ્રિયોથી કર્મ કરે છે. પણ કેવી કર્મેન્દ્રિયો? જે મનના વશમાં છે. આપણે આટલું સમજવાનું છે. ભગવાનને 7મો શ્લોક કહેવાની જરૂરિયાત શા માટે પડી એ આપણે આવતા સોમવારે જોશું. આ સોમવારે આપણે ખાલી અશક્ત શબ્દ સમજીએ છીએ, કારણ કે ભગવાન કહે છે કે તે વિશિષ્ટ છે. વિશિષ્ટ યસ્વેન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેર્જુન ઇન્દ્રિયૈ કર્મયોગ અશક્ત સ વિશિષ્યતે. અશક્ત સ વિશિષ્યતે. બહુ સ્પષ્ટ ભગવાને કીધું છે. આપણે સમજવું છે અશક્ત, કારણ કે ભગવાને એમના મોઢે 5000 વર્ષ પહેલા કહી દીધું. શ્રીમદ ભગવદ ગીતાના 3જા અધ્યાયના 7મા શ્લોકમાં જે આપણા જેવા કર્મ કરવા વાળા લોકો છે તે ગૃહસ્થીઓ માટે કીધું ભગવાને કે અશક્ત સ વિશિષ્યતે. એ વિશિષ્ટ છે. અશક્તનો પહેલો અર્થ આપણે કરીએ છીએ આસક્તિ વગરનો. કામના વગરનો, એષણા વગરનો, ત્રણ પ્રકારની એષણા આપણને ભયંકર રીતે સતાવે છે. અને પ્રત્યેક સંસારીમાં 3 છે. બહુ મોટો સંસાર વિરક્ત થવાનો પ્રયત્ન કરે તેનામાં કોઈ પણ એક તો હોય જ છે. એક છે પુત્રેષણા, બીજી છે વિત્તેષણા, અને ત્રીજી છે લોકેષણા. ભયંકર ઈષ્ણાઓ છે. અને આ બધાને 3 ઈષ્ણાઓ જેનામાં નથી એને કહેવાય છે અશક્ત. અશક્ત. આની સમજણ શું છે? જે અશક્ત છે એ કર્મ કર્યા વગર બેસી નથી રહેતો, પણ તેની સમજણ છે દોષ કર્મ કે ફળમાં નથી, પરંતુ દોષ આસક્તિમાં છે. કોઈ પણ કર્મ જો અશક્ત કરે તો એના મનમાં એક વાત બહુ સ્પષ્ટ છે
કે આસક્તિમાં દોષ છે, કર્મ કે ફળમાં દોષ નથી. કર્મ કરવું જોઈએ, ફળ આવશે જ, પણ આસક્તિમાં દોષ છે. અશક્તની આ દ્રઢ સંકલ્પ છે. એની સમજણ એવી છે કે ફળ માટે જે કર્મ કરે છે એ આસક્ત છે, અને જ્ઞાન માટે જે કર્મ કરે છે, જ્ઞાન એટલે આત્મજ્ઞાન, એને કહેવાય છે અશક્ત. જો એકમાત્ર ખાલી કાનાનો જ ફેર છે, આમાં કાનો નથી, આમાં કાનો છે. દુનિયાનું ગમે તેટલું મોટું કર્મ કરે, આખા વિશ્વમાં મંદિરો બનાવી દે, આખા વિશ્વમાં હોસ્પિટલો બનાવી દે, આખા વિશ્વમાં વિદ્યાલયો બનાવીએ, ગમે ગરીબોમાં દુનિયાને દાન કરવા માંડે, ગરીબોને દાન કરવા માંડે, ગમે તેટલું મોટું કર્મ કરે, પણ જો ફળ માટે કર્મ કરતો હોય, એ સ્વર્ગનું પણ ફળ હોય, પુનર્જન્મનું પણ ફળ હોય, કોઈ પુણ્યનું પણ ફળ હોય, કોઈ પણ ફળ માટે જયારે માણસ ગમે તેટલું મોટું દુનિયામાં કર્મ કરે તો તે આસક્ત જ છે. મારે કર્મ કરવું છે કારણ કે વિશ્વને ચલાવવા વાળી જે પરમ શક્તિ છે એને મારે સમજવી છે. આત્મજ્ઞાન માટે જે કર્મ કરે છે એને કહેવાય છે અશક્ત. ભગવાન અહીંયા અશક્તની વાત કરે છે. બીજી સમજણ તેની એવી છે, અશક્તની વાત કરીએ છીએ આપણે, જન્માષ્ટમીના સંદર્ભમાં વાત કરવી છે આપણે, માટે આ શ્લોકમાં છેલ્લો શબ્દ આપણે પહેલા લઈ લીધો. યત્સ્વેન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેર્જુન કર્મેન્દ્રિયૈ કર્મયોગમ અશક્તઃ સ વિશિષ્યતે. હે અર્જુન, ઇન્દ્રિયોને મનના તાબામાં રાખીને કર્મેન્દ્રિયોથી કર્મ કરનારો અશક્ત વિશિષ્ટ છે, એવું ભગવાન કહી દે છે. એટલે આપણે સમજવું છે અશક્ત. અશક્ત માટે આટલા બધા શબ્દો આપણા મગજમાં પડેલા છે એટલે આ સમજાતો નથી. આટલા બધા શબ્દોનો અર્થ આપણે સમજો. હવે અશક્તને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અશક્તમાં આટલી વાતો છે. કઈ વાત છે? આસક્તિ વગરનો છે, કામના વગરનો છે, ઈચ્છાઓ વગરનો છે, અશક્ત છે. એને ખબર છે કર્મ કે ફળમાં દોષ નથી, એની આસક્તિમાં દોષ છે. આ એની સમજણ છે. એ ફળ માટે કર્મ નથી કરતો, એને ખબર છે કે જે ફળ માટે દુનિયાની દ્રષ્ટિએ ગમે તેટલું મોટું કર્મ કરે તો પણ તે આસક્ત જ છે. પણ જે આત્મજ્ઞાન માટે કર્મ કરે છે એ અશક્ત છે. એની વાત બહુ સ્પષ્ટ છે. એ ઉત્તમ ફળ માટે કર્મ કરે છે. જો ઉત્તમ રીતે કર્મ કરે છે. કોણ? અશક્તની વાત કરે. ઉત્તમ ફળ પ્રાપ્ત થાય તેના માટે બહુ શ્રેષ્ઠ રીતે કર્મ કરે છે, પરંતુ ફળ આવે ત્યારે અધિકાર છોડી દે છે. એવું નથી કે મારે ફળ નથી જોઈતું એટલે ગમે તે રીતે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીતે બધું જ પ્રાવીણ્ય લગાવીને માણસ કર્મ કરે છે, કારણ કે તેનું ઉત્તમ ફળ આવવું જોઈએ. પણ જ્યારે ઉત્તમ ફળ આવે ત્યારે ફળ પરનો અધિકાર છોડી દે છે. આને કહેવાય છે અશક્ત. અને આવો જે દુનિયામાં અશક્ત છે એ વિશિષ્ટ છે, એ શ્રેષ્ઠ છે, એ અદ્વિતીય છે. બીજો કોઈ નથી આવો. એ ભગવાનનો માણસ છે, એ પોતે ભગવાન છે. ચતુર્માસ શું બતાવે છે? ચાલો કહો. 12 મહિનામાં સૌથી વધારે કામ, શ્રેષ્ઠ કામ, સારું કામ, દુનિયા માટેનું કામ, દુનિયાના ભલા માટેનું કામ આ 4 મહિનામાં જ થાય છે. ત્યારે ભગવાન એવું કહે છે કે ભાઈ હું તો સૂઈ ગયો છું. દેવસુતી એકાદશી દીનાનાથ સૂઈ જશે. લાગે છે કે સુવાનું એ નાટક કરતા હશે. અશક્તની આપણને આદત પાડવી છે. જ્યારે શ્રેષ્ઠ કર્મનું 8 મહિના કામ કર્યું ને આ 4 મહિનામાં જ્યારે શ્રેષ્ઠ ફળ આવવાનું છે ત્યારે ભગવાન તેના ઉપરનો અધિકાર છોડી દે છે. બસ અહીંયા જ ગીતાનો ગાનાર કૃષ્ણ વંદે જગતગુરુ, જેની હજારો વર્ષથી જન્માષ્ટમી આપણે ઉજવીએ છીએ, એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એનો એક તસુ માત્ર ગુણ આપણા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. નહીં તો આવી હજારો વર્ષથી ઉજવેલી જન્માષ્ટમી હજુ પણ હજારો વર્ષ સુધી ઉજવાશે તો ગામમાં ઉજવાશે, શહેરમાં ઉજવાશે, મોહલ્લામાં ઉજવાશે. અહીંયા ઉજવાવી જોઈએ. શું કરવું જોઈએ? બસ એક જ નાનકડો ગુણ છે. યત્સ્વેન્દ્રિયાણિ મનસા
નિયમ્યારભતે અર્જુન કર્મેન્દ્રિયૈ કર્મયોગમ અશક્ત સ વિશિષ્યતે. ભગવાન પોતે અશક્ત છે અને આપણને અશક્ત બનવાનું કહે છે. બસ સ્પષ્ટ સમજાવી દીધું. અશક્ત એટલે આટલી વાતો જેનામાં આવે છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મ કરે છે, સારી રીતે કર્મ કરે છે, ઉત્તમ રીતે કર્મ કરે છે, ઉત્તમ ફળ મળવું જોઈએ માટે. અને ઉત્તમ ફળ મળે તો તેના ઉપરનો અધિકાર છોડી દે છે. એ છે કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ, એ છે વસુદેવ વસુતં દેવમ, એ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હજારો 5000 કરતા વધારે વર્ષથી દુનિયા જન્માષ્ટમી ઉજવે છે. પણ આ જન્મમાં જો કૃષ્ણના જન્મને સાચી રીતે નહીં સમજીએ તો આ જન્મ પણ આપણો ફોગત, આ જન્મ પણ આપણો ફેલ. જો ફોગત ના જવું હોય તો કૃષ્ણને સમજવો જોઈએ. પરંતુ કૃષ્ણને આ દુનિયામાં બીજા બધા અવતારો કરતા કૃષ્ણ અવતારને સમજવાનો થોડો મુશ્કેલ પણ છે, થોડો અઘરો પણ છે. કેમ? કારણ કે દુનિયાનો પ્રત્યેક માણસ પોતાની 12 ઇંચની ફૂટપટ્ટી લઈને હિમાલયને માપવા માટે જાય છે. આ શક્ય છે ખરું? આ 5 મહાભૂતોમાં પૃથ્વી ગંધવતી છે. એની ઉપર નાના 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 અબજો કરોડોના ખરવો પુષ્પો ખીરેલા છે, જુદી જુદી સુગંધવાળા. આ પુષ્પોની એક સભા બોલાય અને એકાદ મારા જેવું નાનકડું પુષ્પ એ સભામાં આગળ આવીને ગંધ વિશે બોલવા માંડે. અરે તું જેનામાંથી નિર્માણ થઈને એ પૃથ્વી જ ગંધવતી છે અને એ પુષ્પ ગંધવતી પૃથ્વી વિશે બોલવા માંડે તો કેટલું યોગ્ય લાગે. બસ આજનો માણસ પુષ્પ થઈને ગંધવતી પુષ્પી યોગેશ્વરમ કૃષ્ણ વિશે બોલવાનો પ્રયત્ન કરે છે. આ કેટલા અંશે યોગ્ય છે? સમજવાનો પ્રયત્ન કરે છે. આ કેટલા અંશે યોગ્ય છે? આખા બ્રહ્માંડના ઇન્ટેલેક્ટને ચલાવવા વાળી જે શક્તિ છે એ શક્તિને આપણી એક નાનકડી ઇન્ટેલેક્ટથી માપવાનો પ્રયત્ન કરીએ. આ ફૂટપટ્ટીથી હિમાલયને 12 ઇંચની ફૂટપટ્ટીથી યોજનો ઊંચા હિમાલયને માપવાનો આ એક નાનકડો પ્રયત્ન છે. અસામાન્ય શ્રી કૃષ્ણના જીવનને આજનો માણસ પોતાના જેવા સામાન્ય ઢાંચામાં ભેરવીને દુનિયાને સમજાવવા માંગે છે. આ કેટલા અંશે શક્ય છે? હા, એ વાત તો નિશ્ચિત છે કે કૃષ્ણના જીવનમાં કેટલીક એવી વાતો છે કે જે ન સમજાય અને ન સમજાય એમાં કૃષ્ણનો વાંક નથી, આપણો વાંક છે. સમજવું જોઈએ. આપણે હવે પછીની દરેક જન્માષ્ટમીમાં પ્રયત્ન કરશું કે કૃષ્ણ વિશે દુનિયાએ જે આક્ષેપો લગાવ્યા છે એને સ્પષ્ટ કરવાનો આપણે પ્રયત્ન કરશું આવતી જન્માષ્ટમીથી. આ તો અશક્ત આવી ગયું અને ચાલુ થઈ ગયું એટલે સમજી લઈએ આપણે. દુનિયામાં સૌથી મોટો, શ્રેષ્ઠ, અદ્વિતીય, પરમ અશક્ત ભગવાન શ્રી કૃષ્ણ છે. કારણ કે તે ઉત્તમ ફળ માટે ઉત્તમ રીતે કર્મ કરે છે. ફળ આવે છે ત્યારે કર્મ અધિકાર છોડ દે છે. આ ગીતાના ગાનારને સમજવો જોઈએ. એટલા માટે સમજવો જોઈએ. એક તર્ક લગાવીએ આપણી બુદ્ધિથી. એક તર્ક. યુનિવર્સિટી કોને કહેવાય તે તો ખબર છે ને? આખા યુનિવર્સને, આખા વિશ્વને ગાઈડ કરવાના, જેનામાં સિદ્ધાંતો ભણાવવાની તાકાત છે એને યુનિવર્સિટી કહેવાય. મગજમાં એક કલ્પના આવે એટલા માટે કહું છું. આવી તો બધી બહુ યુનિવર્સિટીઓ છે. ધારો કે કલ્પના કરો આપણા નાનકડા મગજથી કે દુનિયાની 700 યુનિવર્સિટીઓ 700 દિવસ સુધી 700 પુસ્તકો ભણાવીને જે ન કરી શકે તે ભગવાને મહાભારતના યુદ્ધમાં એક થોડાક સમયમાં 700 શ્લોક કહીને કરી બતાવ્યું છે. ફરી પાછો કહું, દુનિયાની 700 યુનિવર્સિટીઓ ભેગી થાય, 700 દિવસ સુધી વિશ્વને 700 પુસ્તકોનું અધ્યયન કરાવે, છતાંય જે જ્ઞાન ના આપી શકે તે ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ જેવી વિકટ પરિસ્થિતિમાં ટૂંક સમયમાં મોહાંધ થયેલા અર્જુનને ફરી કર્મ પ્રવૃત્ત કરવા માટે 700 શ્લોકની ગીતા કહીને સમજાવી જાય છે. આ માણસને સમજવાનું મુશ્કેલ છે, સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે જ તો આપણે 30 વર્ષ લીધા છે ગીતાને સમજવા માટે. સમજશું,
ધીમા ધીમા પણ સમજવાનો પ્રયત્ન. આ ગીતાના ગાનારને સમજવાનો દુનિયામાં મુશ્કેલ. દુનિયા એવું કહે છે કે ભગવાન તો માખણ ચોરતો હતો. એ દુનિયાને ખબર પડી કે માત્ર માખણ ચોર હતો, બાકી માખણ ચોરીને લોકોના હૃદયો ચોરી લીધા આ કોઈને ના દેખાયું, એટલે તો સમજવાનો મુશ્કેલ લાગે. લોકો કહે છે કે કૃષ્ણ તો રાસ રમવા વાળો હતો, કૃષ્ણ તો નાચગાન કરવા વાળો હતો, એની તો 16,108 રાણીઓ હતી, એટલે જ લોકોને વિશ્વાસ નથી પડતો કે આટલી બધી રાણીઓ અને ગીતાનો ગાનાર કૃષ્ણ એક હોઈ શકે ક્યાં? આપણે આપશું જવાબ. દર વર્ષે જન્માષ્ટમી પર ગીતા ચિંતનમાં આપણે વાત કરશું શું છે આ તથ્ય, પણ આપણને પણ વિશ્વાસ નથી પડતો. અરે કૃષ્ણ સમજવાનો એટલા માટે મુશ્કેલ છે કે જરાસંધના આક્રમણ વખતે મથુરામાંથી જાતે સ્વયં લોકોના કહેવાથી સાંસ્કૃતિક જીવનો ડિસ્ટર્બ થતા હતા, માટે પાછલા બારનેથી રણ છોડી દીધું. આ રણ છોડ અર્જુનને રણ ન છોડવા માટે શ્રીમદ ભગવદ ગીતા કહે છે. એટલે નથી સમજાતો કૃષ્ણ, એટલે સમજવાનો મુશ્કેલ છે. અર્જુનને રણ ન છોડવા માટે ગીતા કહેનાર કૃષ્ણ જાતે રણ છોડી દે છે. થોડી વિકટ પરિસ્થિતિઓ છે, સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. સેંકડો વાર કૃષ્ણનું અપમાન થયું છે, સેંકડો વાર. શિશુપાલ, દુર્યોધન, જરાસંધ, કંસ, આ બધા લોકોએ તો સેંકડો વાર, છતાંય અપમાન સહન કરીને સાંસ્કૃતિક કાર્યના રથને આગળ વધારનાર કૃષ્ણ ભગવાન હોઈ શકે? લોકોને શંકા છે. આ પણ સ્પષ્ટતા કરીશું આપણે. ગોપીઓના વસ્ત્ર ચોરવા વાળો કૃષ્ણ, દ્રૌપદીના વસ્ત્ર પૂરવા વાળો કૃષ્ણ એક હોઈ શકે? શંકા છે લોકોને. એટલે જ તો કૃષ્ણ સમજવાનો મુશ્કેલ છે. અરે ગમે તે પરિસ્થિતિ હોય પણ મામા અને માસી સામે સામે ના થાય. જ્યારે સાંસ્કૃતિક કામ હોય, ધર્મ સંસ્થાપના હોય અને મૂળમાં મામા અને માસી પણ વચ્ચે આવતા હોય, તો મામા ને માસીની છાતી ઉપર પગ મૂકીને આગળ જવાની કૃષ્ણમાં તાકાત છે. આ તાકાત કોઈની સમજમાં આવતી નથી, માટે કૃષ્ણ સમજવો મુશ્કેલ છે. આજે મને ઉપદેશ આપવા વાળા વ્યક્તિમાં કઈ હોય તો મારાથી કઈ નથી શકાતું. મામા હોય કે માસી હોય, મારા નક્કી કરેલા કાર્યમાં, ધાર્મિક કાર્યમાં, ધર્મ સંસ્થાપનામાં જો વચ્ચે આવતા હોય તો તેના છાતી પર પગ મૂકીને આગળ જવાની તાકાત કૃષ્ણના જીવન સામર્થ્યમાં છે. નથી સમજાતો. સમજશું. હજુ તો આપણે 30 જન્માષ્ટમીઓ, ઓછાના મેં 5 વર્ષ થશે, આપણને 5 વર્ષ થયા છે, હજુ તો 25 જન્માષ્ટમીઓ છે, અને દરેક જન્માષ્ટમીએ એને સ્પષ્ટ કરવાનો આપણે પ્રયત્ન કરશું. ઘણા લોકો કહે છે કે કૃષ્ણ વારંવાર પ્રતિજ્ઞા તોડે છે અને આપણને ઉપદેશ આપશે કે પ્રતિજ્ઞા નહીં તોડવી જોઈએ. કઈ પ્રતિજ્ઞા તોડી ભાઈ? જુઠ્ઠું બોલવાની પ્રતિજ્ઞા. એને નરોવા કુંજરોવા મહાભારતના મેદાનમાં કરાયું. યુદ્ધમાં નક્કી કર્યું તો અર્જુન અને દુર્યોધનની સામે કે હું શસ્ત્ર નહીં ઉઠાવું, છતાં પણ શસ્ત્ર ઉઠાવ્યું. બહુ લાંબી સ્ટોરીઓ છે, બધી પસ્તાવો કરશો આપણે. હું તમને ખાલી ઇન્ડેક્સ કહી દઉં છું આમાં. તો પરીક્ષિતનો જન્મ થયા પછી જ્યારે તેના ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ થયો હતો, ત્યારે ભગવાને હાથમાં પાણી લઈને પ્રતિજ્ઞા કરી હતી કે જિંદગીમાં ક્યારેય પણ અસત્ય ના બોલ્યો હોય. તો પરીક્ષિતના શરીરમાં ચેતના આવી જાય. દ્રૌપદી બહુ કડક બોલવા વાળી હતી સત્ય માટે, અને ભગવાનને જઈને કહે છે કે મારો વંશ વેલો ટકાવવાની તારામાં તાકાત નથી. એટલા માટે મહાભારતનું યુદ્ધ થયું હતું, અને ભગવાન હાથમાં પ્રતિજ્ઞા લે છે. દ્રૌપદીને તો મહિલા પણ નથી, અને પરીક્ષિત સજીવન. તો ભગવાન શું જુઠ્ઠું ક્યારેય નથી બોલ્યા? સેંકડો વાર જુઠ્ઠું બોલેલા છે. સ્પષ્ટતા કરશું. એટલે ભગવાનને સમજવાનો મુશ્કેલ છે, છતાંય આપણે સમજવાનો પ્રયત્ન. કૃષ્ણ જ એક એવું ચરિત્ર છે કે જીવનમાં અસંખ્ય વાતો જે માણસ નથી છોડી શકતો એને છોડવાનો પ્રયત્ન કર્યો છે, એટલે જ અશક્ત છે. એટલે જ અશક્ત છે. જન્મ થયો ને તરત મા બાપને છોડ્યા કે નહીં? અસંખ્ય મુશ્કેલીઓ હતી. આપણાથી થઈ શકે? 7 વર્ષ પછી મા બાપને છોડીને શાસ્ત્રોના અધ્યયનમાં જવું જોઈએ, એ પણ મા બાપ નિર્ણય નથી લઈ શકતો અને બાળક પણ નિર્ણય નથી લઈ શકતો. જન્મ થતાની વારમાં જ, અને જન્મ થયો કે મા બાપને બંધનમાંથી મુક્તિ મળે તેવા પ્રયત્નો થઈ ગયા હતા. કૃષ્ણનો જન્મ જ બંધનમાંથી મુક્તિ માટે થયો છે. આપણને એવું લાગે કે આપણે ક્યાં બંધનમાં છે? આપણી મુશ્કેલીઓને તારવા માટે જ કૃષ્ણનો જન્મ છે. જન્મ જેલમાં થયો તો એ ખીલતો રહ્યો. આપણે બધા છે ને, એક વૈજ્ઞાનિક કઈ પ્રયોગ કરવા માટે નદીમાં ગયો તો
મશીનવાળી નાવ લઈને, અને એમાં એક દોરડા ઉપર એને કાચની બરણી લટકાવેલી, કાચની બરણીમાં એક માછલી લટકાવેલી હતી, અને નાવડી ચાલતી હતી, હોડી ચાલતી હતી, એમ પેલી બરણી પણ નદીમાં પૂર ઝપાતે ચાલતી હતી, માછલી બરણીમાં હતી. એને આજુબાજુની બધી દુનિયા દેખાતી હતી, અને બધી દુનિયા દેખાતી હતી, બધી દુનિયા બહુ સ્પીડમાં દોડતી હોય એવું લાગતું હતું, અને એ પણ બહુ સ્પીડમાં. ખરેખર માછલી બરણીમાંથી બહાર જ નથી નીકળી. બરણીને ઢાંકણું નહોતું, પાણીની સપાટી ઉપર એનું મોં રાખેલું હતું. ધારે તો 2 ફૂટ ઉપર કૂદી, 1/2 ફૂટ ઉપર કૂદીને માછલી બહાર નીકળી શકતી હતી, વિરાટ સમુદ્રમાં જઈ શકતી હતી. પણ આજુબાજુ જોવામાં એટલી બધી મગ્ન હતી કે ઉપર એને દેખાયું ના. માછલી ધારે છે કે પાણી ચાલતું છે, હું ચાલતી છું, હું બંધનમાં નથી. પણ માછલી જ્યારે આજુબાજુ બહાર નીકળવાની કોશિશ કરે ને, ત્યારે બરણીનો કાચ તેના માથામાં વાગે ને ધીમચું બાજી જતું હતું. આપણને પણ 5 વર્ષે ને 10 વર્ષે આ દુનિયાની બરણીમાં બંધાયેલા છે, એમાં બધા બહુ ધીમચા પડી જાય છે, તો યાદ નથી રહેતું કે શ્રીમદ ભગવદ્ ગીતા તરફ જોવું જોઈએ, કૃષ્ણ ભગવાન તરફ જોવું જોઈએ. બારણું એક રાખેલું છે, મુક્ત થવા માટેનો માણસ વિચારતો નથી. જન્મ જ મુક્ત કરવા માટે થયો છે, માણસે વિચારવું જોઈએ. વિચાર. પછી નંદ યશોદાને પણ એટલો પ્રેમ આપ્યો. નંદ યશોદાને પ્રેમ આપીને એટલા બધા ઘેલા કર્યા, પણ તે ગોકુળને પણ છોડ્યું, એ નંદ યશોદાને પણ છોડ્યા, એ ગોવારોને પણ છોડી, એ ગાયોને પણ છોડી, એ વાંસરી પણ છોડી, એ રાધા. લોકો એવું માને છે કે કૃષ્ણ એટલે વાંસરી, રાધા, માખણ. આ તો એને 6 થી 14 વર્ષની ઉંમર પહેલા છોડી દીધું હતું. 6 થી 8 વર્ષની ઉંમરમાં આ બધું છોડી દીધું હતું એને. છોડી દીધું. આપણાથી શું છૂટશે તે નક્કી કર્યો. આપણે જવું છે અશક્ત, કારણ કે ભગવાને કીધું છે અશક્ત સ વિશિષ્યતે, એ જ શ્રેષ્ઠ છે. મારી દ્રષ્ટિથી તો ભગવાન શ્રેષ્ઠ છે, કારણ કે કૃષ્ણ સ્વયં અશક્ત છે. ગોકુળ છોડ્યું, ગોપાલો છોડ્યા, મિત્રો છોડ્યા, ગોપીઓ છોડી, વાંસળી છોડી, મટકી છોડી, મથુરા આવ્યા. કંસને પરાસ્ત કર્યો, અને કંસને જ્યારે પરાસ્ત કર્યો, અરે તે વખતે મથુરાની રાજગાડી એટલે જબરજસ્ત વાત હતી. આ તો સંઘના નેતાઓ હતા તે વખતે તો, પણ આ તો એક રાજ સિંહાસન હતું. પણ એ રાજ સિંહાસન પણ કૃષ્ણએ છોડ્યું. જબરજસ્ત પ્રયત્ન કરો, ઉત્તમ પ્રયત્ન કરો. 14 વર્ષે કે એવું કંઈક તે પરાક્રમ કર્યું હતું. 14 વર્ષ સુધી કર્મને શ્રેષ્ઠ રીતે કેવી રીતે કરવાનું તે ભગવાને બતાવ્યું. અને કંસ જ્યારે પરાસ્ત થયો ત્યારે તેની રાજગાડી તેના પિતા ઉગ્રસેનને સોંપી, છોડી દીધું. ફળ આવ્યું ત્યારે અધિકાર છોડી દીધો. જરાસંધ પર આક્રમણ કર્યું, જરાસંધને પણ પરાસ્ત કર્યો, પરંતુ જરાસંધના શાસન ઉપર સહદેવને બેસાડ્યો, પોતે ના બેઠા. શિશુપાલનો પણ વધ કર્યો, પણ શિશુપાલની રાજગાદી પણ ભગવાને પોતે ના લીધી. દુર્યોધન પણ પરાસ્ત થયો, અને એમાં 80% ફાળો ભગવાન કૃષ્ણનો હતો. પાંડવોની એકલી તાકાત નહોતી, કારણ કે સારથી કૃષ્ણ હતા. અને છતાંય પાંડવોનું રાજ સિંહાસન પણ ભગવાને યુધિષ્ઠિરને આપ્યું. પોતે ના લઈ લે, થોડોક એક નાનકડો ભાગ. અંતિમમાં ભગવાને દ્વારકા વસાવી, અને દ્વારકા પણ છોડી. આપણાથી કઈ છૂટી શકે છે? એક કામ એવું બતાવો, એક કામ. જન્માષ્ટમીના દિવસે કૃષ્ણની સામે બેસીને એક કામ એવું નક્કી કરવું જોઈએ કે ભગવાન જીવનના પ્રાણ લાવીને આ કામ હું કરીશ, અતિ ઉત્સાહથી આ કામ હું કરીશ, પણ ફળ આવશે ત્યારે ફળ પરનો અધિકાર હું છોડી દઈશ. આવું આપ કરી શકતા હો તો આપ અશક્ત છો. એક જ ભગવાન એવો છે કે જે બધાને ગમે છે, બધાને પોતાનો બનાવવો છે. એનું જીવન ચરિત્ર જેવું છે પોતાનો. તમે જેવા તેવા ભગવાન. તમે જો શત્રુ માનતા હોય તો તમારે જબરજસ્ત શત્રુ છે કૃષ્ણ તમારી સામે. પુત્ર માનતા હોય તો જબરજસ્ત પુત્ર છે. વલ્લભાચાર્યએ ભક્તિ શરૂ કરી હતી બાલકૃષ્ણની. વતસ્ય પત્રસ્ય પુતે શયાનમ બાલમ મુકુંદમ સ્મરણમ સ્મરામિ. આ શું બાલ ભક્તિ? એના માટે તો દેવકી અને યશોદા બનવું જોઈએ. અરે દેવકીની પરિકલ્પના હતી, સંકલ્પના હતી જીવનમાં કે મારો સગ્ગો ભાઈ શું દેવને પણ મને અહીંયા મુશ્કેલી આપવા માટે આવવું હોય તો આવે. ભાઈ નહીં, દેવ. ભાઈ તો મુશ્કેલી આપતો તો જેલમાં પૂરેલી જતી દેવકીને. દેવને પણ મને મુશ્કેલી આપવા માટે આવવું હોય તો આવે.
હું જે ભગવદ વિચારોને લઈને ચાલું છું તેને ક્યારેય છોડીશ નહીં. આવી મજબૂત ખંભા જેવી ઉભેલી દેવકીની કુખે કૃષ્ણ જન્મ લઈ શકે. આપણે તો અઠવાડિયું જેલમાં જવાનું હોય તો બધું ફનાફાટ્યા કરી દઈએ, અને આપણો સગ્ગો ભાઈ કે સગ્ગો મામો આપણને જેલમાં મૂકે દો શ્રદ્ધા જ ના રહે. અને આપણો જન્મ થયેલો બાળક તરત બીજી સેકન્ડે આપણામાંથી છૂટવી લેવામાં આવતું હોય, અને એવા બધા ઘણા બધા બાળકોને નજર સામે રેસી નાખવામાં આવ્યા હોય, તો આપણી શ્રદ્ધા શું માત્ર પણ શ્રદ્ધા ભગવાન ઉપરની લેશ માત્ર હતે નહીં. એનું નામ છે દેવકી. ભાઈ નહીં, દેવને પણ દુઃખ આપવા હોય તો હવે મારી શ્રદ્ધા અવિરત રહેશે. એનું નામ છે દેવકી. એનો પુત્ર બને યશોદા. જીવનમાં અત્યંત મજબૂતપણે કર્મ કરવાનું, અને જ્યારે યશ આવે ત્યારે બીજાને આપી દેવાનું. એનું નામ છે યશોદા. કોઈનો પુત્ર રાખવાનો અને પોતાની પુત્રી આપી દેવાની સામાન્ય વાત છે. હજુ તો યશોદાનું જીવન આપણે જોયું, એના ઉપર જ એક 200 પેજની બુક લખાવવી જોઈએ ખાલી યશોદા ઉપર. એવા એના જીવનમાં કર્મો છે કે સતત કર્મ કરીને યશ આવે તો બીજાને આપી દેવાનું. આ યશોદાના ઘેર પુત્ર પણ કૃષ્ણ બની શકે છે. આપણને આવડવું જોઈએ. આપણો બાળ મિત્ર પણ બની શકે છે. એક સુદામા જોઈએ, પોતાના પગ ધોડાવીને તે ચરણરજ ભગવાનના માથા ઉપર ચડાવવું હોય તો સુદામાનો જન્મ લેવો પડે. મુશ્કેલીમાં માધવને ક્યારેય નથી છોડ્યો. એને ગોવારો. શિષ્ય પણ બની શકે, સાંદીપની હોવો જોઈએ. આ બધું છોડવાવાળો કૃષ્ણ જ્યારે સાંદીપનીના આશ્રમમાં જાય છે ને ત્યારે જીવનના સિદ્ધાંતોને સમજે છે, જીવનનો ઉદ્દેશ સમજે છે કે શા માટે જીવન જીવવું જોઈએ. અને સાંદીપનીના આશ્રમ પછી ધર્મ સંસ્થાપના માટેની દોર ભગવાનની જબરજસ્ત. ક્યારેય ભગવાન માથે હાથ દઈને, નવડા થઈને, ચિંતા રાખીને, નિરાશ થઈને બેઠેલા તમને જોવા નહીં મળે. સતત કર્મ વીર, અને છતાંય કર્મનું ફળ આવે ત્યારે તેના ઉપરનો અધિકાર છોડી દેવાનો. ભગવાન સખા પણ બની શકે છે. અર્જુન જોઈએ, દ્રૌપદી જોઈએ, જેના માથે જાંડી બાજી લગાવી દે એવો ભગવાન. એને ઊંઘ ના આવે અર્જુન માથે, એને ઊંઘ ના આવે દ્રૌપદી માથે. સખા બની શકે. સખેતિ મત્વા પ્રસવમ યદુક્તમ. હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતિ, અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાગ. એ શ્લોક જબરજસ્ત છે, સમજશું જ્યારે એનો નંબર આવશે ત્યારે. અર્જુન આપણો પ્રિયતમ પણ બની શકે છે. રાધા બનવું પડે, ગોપી બનવું પડે, મીરા બનવું પડે. થઈ શકે કે ના થઈ શકે? હલાવી શકાય. એટલે જ લોકોને આજે પણ શંકા છે કે 16,108 સ્ત્રીઓને પ્રેમ કરવા વાળો કૃષ્ણ અને શ્રીમદ ભગવદ ગીતામાં યોગ અને સંન્યાસની વાત કરવા વાળો કૃષ્ણ અલગ છે, એક નથી. બધી બાબતોને આપણે સમજશું, આવતી જન્માષ્ટમીમાં સમજવાનો પ્રયત્ન કરશું. એ આપણો નાથ પણ બની શકે છે જો આપણે નરસિંહ બનતા હોય તો. બધી બહુ વાતો છે, છોડો. ભાગવતના 10મા સ્કંધની અંદર ભગવાનનું જબરજસ્ત વર્ણન છે. આવતા સોમવારે એનું થોડુંક જોશું આપણે. પણ આટલો મોટો ભગવાન અને આપણી સાથે સામાન્ય થઈને બેઠો છે, માટે જ આપણે આપણી ફૂટપત્તીથી એને માપવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણને કોઈ એક એક્ઝામ્પલ લો, ચલો. આપણને કોઈ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન ઓળખતો હોય અને સભામાં બેઠેલો હોય, આપણને નજીકથી ઓળખતા હોય ને આપણે ત્યાં જઈએ તોય તેના પ્રોટોકોલ પ્રમાણે આપણાથી પાછળ જઈને તેના ખભા ઉપર ધબ્બો ના મારી શકાય. મારી શકાય? ના મારી શકાય. રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન એક દેશ પૂરતા છે અને તેને પણ જો આપણે આ ના કરી શકીએ, પરંતુ કૃષ્ણ બ્રહ્માંડનો નાથ છે, છતાં પણ તમારો મિત્ર હોય તો તમે એના ખભા ઉપર જઈને ધબ્બો મારી શકો છો. આટલું અસામાન્ય ચરિત્ર આટલું સામાન્ય બનેલું છે. એ ગીતાનો ગાનાર એટલે વિશિષ્ટ છે, એટલે વિશિષ્ટ છે. વિશિષ્ટતા પણ જોડાયેલી છે. જો આપણે જોઈએ 11, પછી એના પહેલા શું આવે? 10મ. એના પહેલા શું આવે? 9મ. એના પહેલા પછી શું આવે? 8મ. એના પહેલા શું આવે?
સાતમ. આ બધી વાતોને ક્રમશઃ જોવી જોઈએ આપણે. ક્રમશઃ 11 શું છે? માગસર સુદ 11, શ્રીમદ ભગવદ ગીતાનો જન્મદિવસ, ગીતા જયંતિ. પ્રત્યેક માણસે જીવનમાં ગીતાના વિચારોને સ્થિર કરવા જોઈએ, ગીતાને સમજવી જોઈએ. આ જીવનમાં કંઈ ના થાય તો કોઈ બહુ મોટો સંતાપ કરવાની જરૂર નથી. ગીતા ના સમજાય તો જન્માંતરાઓનો સંતાપ આ જ જન્મમાં કરવો જોઈએ. કારણ કે ગીતા જ મને સાચું જીવન આપવાની છે, ગીતા જ મને પરમાત્માની ઓળખાણ કરાવવાની છે, અને ગીતા જ મને તે પરમ પદ સુધી લઈ જવાની છે. જરૂર છે મારામાં બેઠેલા રાવણને મારવાની. આપણે 10 માથાવાળો રાવણ વિજયાદશમી પર સજાવી દઈએ. આસો મહિનામાં આવે છે વિજયાદશમી. દસ માથાવાળો રાવણ આપણી અંદર જ છે, અને અંદરના રાવણને જો મારવાની હિંમત જીવનમાં એકથી કરવી હોય તો શ્રીમદ ભગવદ ગીતા વગર શક્ય નથી. એના માટે તો રામ બનવું પડે, રામ જેવું જીવન જીવવું પડે. માટે આવી રામનવમી. પણ 10,000 વર્ષ પહેલાની વાત છે એટલે માણસને થોડીક શ્રદ્ધા ઉઠી જાય છે, દગી જાય છે, ઢીલી થઈ જાય છે. એટલે નજીકનું કોઈ ચરિત્ર લેવું જોઈએ, અને એટલા માટે વાત આવી કૃષ્ણ જન્માષ્ટમી. જેને ગીતા કહી, આ બેને સંબંધ છે, આ બેને સંબંધ છે. ગીતા તો જીવનમાં જોઈએ જ. ક્રાંતિકારી પુરુષ, સ્થિર પુરુષ, પૂર્ણ પુરુષોત્તમ, બધી જ ક્ષેત્રોમાં વિકાસ કરીને જેને બતાવ્યું, પંચરંગી ક્રાંતિ જેના જીવનમાં દેખાઈ જાય, કૃષ્ણ જન્માષ્ટમી. આમ તો આ જીવનમાં લાવવું જોઈએ, કારણ કે આને મારવાનો છે આપણા જીવનમાંથી. આ બનવું જોઈએ. લાંબુ લાગતું હોય તો નજીકમાં આ ઉદાહરણ લેવું જોઈએ. પણ આ બધી વાતો મારા સમજમાં નથી આવતી, કારણ કે હું વિચારથી માયકાંગલો છું. મારો વિચાર ભટકી ગયેલો છે, અને એટલા માટે એક વિચાર પૂજન થવું જોઈએ. એટલા માટે સાતમના દિવસે સપ્તમી, આસો સુદ સાતમ, સરસ્વતી પૂજન, વિચાર પૂજન, દાદાજીનો જન્મદિવસ. એટલું બધું વિચારનું પૂજન કર્યું, એટલું બધું વિચારનું, એટલા સાતત્યથી વિચારનું પૂજન કર્યું. કદાચ દુનિયામાં કોઈએ આટલા મોટા સમૂહ સામે એક જ પ્રવાહમાં, એક જ ધારામાં સનાતનને સમજાવવા માટે, શ્રીમદ ભગવદ ગીતાને સમજાવવા માટે ભાગ્યે જ કોઈએ આટલો મોટો પરિશ્રમ કરેલો હોય. અને આજના કાળનો માણસ જો તેને નહીં સમજે તો વૃથા ગતં તસ્ય નરસ્ય જીવનમ, ફોગટ ગયું, સમજી લેજો. આમાં કઈ અધૂરપ લાગી દુનિયાને પૂર્ણતા માટે, આમાં કઈ અધૂરપ લાગી તો પૂર્ણતા માટે કૃષ્ણ ભગવાન આવ્યા. વાત ન સમજાઈ તો સમજાવવા માટે દાદાજી આવ્યા. જન્માષ્ટમીને એ દ્રષ્ટિથી પણ જોવી જોઈએ. ભગવાન કીધેલી ગીતામાં અશક્ત વિશિષ્ટ છે, એમાં સૌથી મોટો અશક્ત કૃષ્ણ ભગવાન છે. યાત્સ્વેન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેર્જુન કર્મેન્દ્રિયૈઃ કર્મયોગમ અશક્ત સ વિશિષ્યતે. આવતા વખતે આવશું આપણે આ શ્લોકની પૂર્વ ભૂમિકાને સમજવાનો પ્રયત્ન કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.